નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ। ગુજરાતભરમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર ગુજરાતમાં વરસાદે ધબડાટી બોલાવી છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ગીર સોમનાથ જૂનાગઢમાં પણ મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ગીર સોમનાથમાં પણ વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3 દિવસમાં આશરે 20 ઇંચ વરસાદ વરસ્યો। તો ગુજરાતમાં ભારે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સમગ્ર ગુજરાતમાં વરસાદે ધબડાટી બોલાવી છે। ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ મેઘતાંડવ જોવા મળ્યું છે। અનેક નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3 દિવસમાં આશરે 20 ઇંચ વરસાદ વરસ્યો। માંગરોળમાં 12.64 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સૂત્રાપાડામાં 3 દિવસમાં 20 ઇંચ વરસાદ વરસ્યો। સૂત્રાપાડાના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે। નદી નાળા અને કોઝવે નજીક સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે। કેશોદમાં 10.94 ઇંચ વરસાદથી સ્થિતિ વધુ ગંભીર બની છે। પાટણ વેરાવળમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। માળિયા હાટીના અને માણાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તો આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે। તો સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાના 107 તાલુકામાં વરસાદ વરસ્યો છે। બારડોલીમાં 7.76 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં 7.72 ઇંચ વરસાદ નોંધાયો છે। મહુવામાં 7.52 ઇંચ વરસાદથી પાણી ભરાયા છે। વલસાડ, વાપી અને પારડીમાં વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે। 10 તાલુકામાં 5 થી 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 36 તાલુકામાં 1.5 થી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે। મહેસાણાના કડીમાં 8.86 ઇંચ વરસાદ નોંધાયો છે। જામજોધપુરમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। કોડીનારમાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કુતિયાણામાં 5.79 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડની જો વાત કરીએ તો વલસાડમાં માત્ર 2 જ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આગામી 72 કલાક ગુજરાત માટે ભારે વરસાદના ગણાશે નિર્ણાયક। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તો ગુજરાતમાં ભારે જળબંબાકાર, સમગ્ર ગુજરાતમાં વરસાદે ધબડાટી બોલાવી છે। ગીર સોમનાથ, જૂનાગઢમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। વાહન વ્યવહારો પણ ખોરવાયા છે। જનજીવન પણ વરસાદને કારણે પ્રભાવિત થયું છે। ગીર સોમનાથ, જૂનાગઢમાં મેઘતાંડવ સર્જાયો છે। અનેક નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 3 દિવસમાં આશરે 20 ઇંચ વરસાદ ખાબક્યો છે। માંગરોળમાં 12.64 ઇંચ વરસાદ વરસ્યો છે। સૂત્રાપાડામાં 3 દિવસમાં 20 ઇંચ વરસાદ વરસ્યો છે। સૂત્રાપાડાના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે। હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે। નદી નાળા અને કોઝવે નજીક સાવચેતી રાખવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। કેશોદની વાત કરીએ તો 10.94 ઇંચ વરસાદથી સ્થિતિ વધુ ગંભીર બની છે। પાટણ વેરાવળમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। માળિયા હાટીના અને માણાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાના 107 તાલુકામાં વરસાદ વરસ્યો છે। પલસાણામાં 7.99 ઇંચ વરસાદ નોંધાયો છે। બારડોલીમાં 7.76 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉમરગામમાં 7.72 ઇંચ વરસાદ નોંધાયો। મહુવામાં 7.52 ઇંચ વરસાદથી પાણી થયા છે। વલસાડ, વાપી અને પારડીમાં વરસાદનું જોર યથાવત છે। લોકોના ઘરોમાં, પાર્કિંગમાં પણ જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકોની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે। તો ક્યાંક ને ક્યાંક વાહનોને પણ નુકસાન થયું છે। ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો શાળા, કોલેજો અને કેટલીક ઓફિસોએ પણ આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે। અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। વાહન વ્યવહાર પણ ખોટકાયો છે। તો 10 તાલુકામાં 5 થી 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 36 તાલુકામાં 1.5 થી 5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે। મહેસાણાના કડીમાં 8.86 ઇંચ વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ગ્રોથ નાઉ ન્યૂઝની ચેનલ પર આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કઈ રીતે વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક ઘર વખરીને નુકસાન પણ થયું છે અને ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છો કે બાળકો આ વરસાદમાં પણ મોજ માણી રહ્યા છે। જામજોધપુરમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। કોડીનારમાં લગભગ 6 ઇંચ વરસાદ વરસ્યો છે। કુતિયાણામાં 5.79 ઇંચ વરસાદ નોંધાયો।
તો વલસાડમાં માત્ર 2 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. આગામી 72 કલાક ગુજરાત માટે ભારે કહેવાઈ રહ્યા છે. વરસાદની જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, હજુ પણ આગામી 72 કલાક ગુજરાત માટે ભારે રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે. તો આઈએમડી દ્વારા ગુજરાત માટે આગામી 7 દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં અનેક સક્રિય હવામાન પ્રણાલીઓ, લો પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને અનુકૂળ પવનની સ્થિતિને કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે અને અલગ અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લાઓમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આઈએમડીના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર અશોક કુમાર દાસે હવાमान विभाग द्वारा आगाही करी है. વધુમાં તેમણે શું આગાહી કરી છે તે સાંભળો. इसका जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 3 जुलाई से लेकर 9 जुलाई तक, आज अगले 3 दिन हमारा जो गुजरात रीजन है हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, और सौराष्ट्र कच्छ में अगले 2 दिन के लिए हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इसमें जो हेवी रेनफॉल है येलो कलर का वार्निंग है, वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया है, जो एक्सट्रीमली हेवी रेनफॉल है रेड वार्निंग का साथ दिया गया है. ये इक्का दुक्का स्थानों में होगी, और जो मतलब ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा अगले 3 दिन तक. इसके बाद अनेक स्थानों में रहेगा गुजरात रीजन में, और आज ज़्यादातर स्थानों में सौराष्ट्र कच्छ में रहेगा. उसके आगे अनेक स्थानों में अगले 3 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा. आज जो डिस्ट्रिक्ट एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है गुजरात रीजन में, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग जो हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थान में दिया गया है, अरावली, दाहोद, वडोदरा, छोटाउदेपुर, नर्मदा और बहरूच के लिए दिया गया है. और हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस जो वार्निंग दिया गया है साबरकांठा, खेड़ा, आनंद, पंचमहल और महिसागर के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल जूनागढ़, अमरेली, गिर सोमनाथ और दीव के लिए दिया गया है रेड वार्निंग के साथ. और वेरी हेवी रेनफॉल वार्निंग राजकोट, पोरबंदर, भावनगर और द्वारका के लिए दिया गया है. येलो वार्निंग हेवी रेनफॉल वार्निंग जामनगर और बोटाट के लिए दिया गया है. अभी जो स्टेटस है कोस्टल जो तटीय क्षेत्र में हमारा जो पवन का दिशा है, मेनली उत्तर गुजरात के जो तटीय क्षेत्र है मेनली पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. ड्यू टू एक्टिव मानसून कंडीशन स्क्वाली वेदर रहेगा, और जो स्पीड रहेगा 20 से 25 नॉट, गास्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा. और जो दक्षिण गुजरात की तटीय क्षेत्र में भी पवन का स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा सेम रहेगा, 20 से 25 नॉट, गास्टिंग टू 30 नॉट. लेकिन पवन का जो दिशा है इसमें दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. फिशरमैन भाई के लिए आज अगले 5 दिन तक फिशरमैन वार्निंग दिया गया है. इसमें स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. इसमें जो सिग्नल होस्ट हुआ है LC3 सिग्नल आज होस्ट किया गया है. अभी जो मेन सिनोप्टिक सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, सीआर जोन अभी भी परसिस्ट कर रहा है 21 डिग्री नॉर्थ में, ये 3.1 एंड 7.6 किलोमीटर अब मीन सी लेवल में परसिस्ट कर रहा है. ऑफशोर ट्रफ अभी पास कर रहा है महाराष्ट्र से लेकर कर्नाटका तक कोस्ट तक. जो एक ओस्टर्न डिस्टर्बेंस ट्रैप के रूप में अभी परसिस्ट कर रहा है 5.8 किलोमीटर ऊंचाई में, जो उसका पोजीशन है लगभग 70 डिग्री ईस्ट, 29 डिग्री नॉर्थ. एक अपर या साइक्लोनिक सर्कुलेशन अभी बने हुए हैं पवन की, जो अपर या साइक्लोनिक सर्कुलेशन बनती है वेस्ट पश्चिम राजस्थान और उसके आसपास क्षेत्रों में. इसका जो ऊंचाई है 5.8 किलोमीटर ऊंचाई में ये बनी हुई है. अभी जो मानसून का स्थिति है, अभी हमारा गुजरात में मतलब अभी जो मानसून का जो उत्तरीय सीमा है गुजरात का और भी आगे बढ़ गया है. इसमें जो लाइन पास कर रहा है 22 डिग्री नॉर्थ, 60 डिग्री ईस्ट, जामनगर, उदयपुर, अजमेर, झुंझुनू, हिसार,
भाटिंडा होते हुए पास कर रहा है 32.5 डिग्री नॉर्थ और 70 डिग्री ईस्ट तक ये पास कर रहा है। आगे 4 से 5 दिन में some more parts of अरेबियन सी, गुजरात, राजस्थान में आगे बढ़ने का संभावना रहेगा और रिमेनिंग पार्ट्स ऑफ हरियाणा और पंजाब में आगे बढ़ने का संभावना रहेगा अगले 4 से 5 दिन में।